અમદાવાદની બાવળા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારનું મોત નીપજ્યું છે। દહેગામડા બેઠકના ભાજપના ઉમેદવાર જસીબેન ડાભીનું મોત નીપજ્યું છે। અમીપુરા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। બાઇક પર પ્રચાર માટે જઈ રહેલા જસીબેન ડાભીનો કાર સાથે ભેટો થયો। ભાજપના ઉમેદવારનું મોત થતાં દહેગામડા બેઠક પર ચૂંટણી સ્થગિત થવાની પણ શક્યતાઓ છે। અને આજ મુદ્દે સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર છે। હરિઓમ, અમદાવાદની જે ખાસ દહેગામડા બેઠક છે તેમાં ઉમેદવારનું મોત નીપજ્યું છે અને ચૂંટણી સ્થગિત થાય તેવી પણ શક્યતા। શું વધુ જાણકારી? ચોક્કસથી બાવળા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ હતા અને તેમાં આવતી ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો। એ સમયે દહેગામડા તાલુકા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસીબેન ડાભી અને તેમની સાથેના સહકાર્યકર્તાઓ જ્યારે પ્રચાર કાર્ય અર્થે જઈ રહ્યા હતા ત્યારે અમીપુરા નજીક આ બે બાઇક સામસામે ટકરાયા હતા, જેમાં જસીબેનને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે મોત થયું હતું। આ મોત બાદ ભાજપ પરિવારમાં શોકની લહેર છવાઈ છે। ત્યારે સૌથી અગત્યની વાત કે આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારનું મૃત્યુ થવાથી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા આ તાલુકા પંચાયતની ચૂંટણીને સ્થગિત કરવામાં પણ આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર હરિઓમ તમામ જાણકારી માટે।